તો શું કામ આવી જીદ કરે છે ગિફ્ટની? જીદ ક્યાં કરું છું? અરે દિવાળીનો તહેવાર છે. દિવાળીનો તહેવાર તો આનંદ માટે જ હોય છે ને. લોકો ફેમિલી બધી ભેગી થાય, એકબીજાને મળે. શું તું છે ને અત્યારે તારું લેક્ચર ચાલુ નહીં કરતી? આઈ નો, મને ખબર છે આપણી પરિસ્થિતિ અત્યારે થોડી નબળી છે. તો શું થઈ ગયું? તહેવાર નહીં મનાવવાનો? અરે હું એવું થોડી કહું છું કે તહેવાર નહીં મનાવવાનો. હું તો ખાલી ગિફ્ટની વાત કરું છું કે મોંઘા મોંઘા ગિફ્ટ લેવાની કઈ જરૂર નથી. મેં કહ્યું કે મને મોંઘા ગિફ્ટ આપો? ખાલી કપડાની વાત કરી છે. અને હું કઈ ભાઈને છે ને બહુ મોટા શોરૂમમાં નહીં લઈ જાઉં. બેન, હવે એક શબ્દ નહીં બોલતી. તમે બે તો મારા જીવ છો, સમજ્યા? અને તમારે જે લેવું હોય ને બધું લઈ દઈ. બસ થોડાક દી ખાલી ખમી જાઓ. ઇટ્સ ઓકે ભાઈ, મને વિશ્વાસ છે તારા ઉપર કે તું આ દિવાળી છે ને એમનામ નહીં જવા દે. અમારા માટે કંઈક તો ગિફ્ટ લઈને જ આવીશ. હા, અને જો બેન, આ રક્ષાબંધન વહી ગયું પણ હજી આપણો પ્રેમ અમને આમ છે ને, ખાલી એવું નથી કે રક્ષાબંધન તે દિવસે જ ભાઈ બહેન ને પ્રેમ કરે. અરે ભાઈ બહેન નો પ્રેમ તો છે ને અમર છે. અમર છે, પવિત્ર છે, બધું છે ને હવે જૂની વાત થઈ ગઈ. અમને ખબર છે કે મેં બંને બહેનો છે તારા માટે તારો જીવ છીએ, પણ તે એક વાત તો જવાબ ના આપ્યો. હા, આમથી ક્યાંથી આવતો હતો? ક્યાં ગયો હતો? હવે તો મીનાક્ષી નું ઘર આવે છે ને. અરે નિલેશભાઈ ઘરે ગયો તો. આ નિલેશભાઈ કે નીલા ના ઘરે ગયો તો? નિલેશભાઈ ના ઘરે ગયો તો. પણ એટલો બધો શરમાવ છે શું કામ? બસ એમ જ. નિલેશભાઈ ના નામ બોલતા આટલું બધું શરમાવાનું? હું ઘરે જાઉં હવે. અરે 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 અરે